નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સ્વાધ્યાયન પોથીના ધોરણ 7નું ગણિતનું ચેપ્ટર નંબર 2ના સોલ્યુશન વિશે। જો આની પહેલાંના વિડીયો તમે ન જોયો તો ખાસ કરીને જોઈ લેજો। ધોરણ 1 થી 8ની જે સ્વાધ્યાયન પોથી છે બધાના સોલ્યુશન તમને આપણી ચેનલમાંથી મળી રહેશે, બરાબર। અને ખાસ કરીને જો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે જોઈએ બીજા ચેપ્ટરમાં અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। એમાં આપણે પહેલો ક્વેશ્ચન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। 2.5 ભાગ્યા 1000 એટલે કેટલા થાય? તો કે 0.0025। બીજો, નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ થાય? તો કે 32/0.05, બરાબર। છેદમાં પોઈન્ટ વધારે હોય એ સંખ્યા કેવી બનશે? મોટી બનશે। ચાલો ત્રીજો જુઓ કે 2/5 ગુણ્યા 5 એક પંચમાંશ બરાબર કેટલા થાય? તો કે જો 25 25 ને 1 26, તો 26/5 એટલે 26 દુ 52 અને નીચે 25 25 એટલે 52/25 બનશે। ચાલો ચોથો, 3 3 4 ભાગ્યા 3/4, બરાબર। તો 4 તેરી 12 ને 3 15, 15/4 અને ભાગાકાર છે તમે એને ઉલટાવી નાખો તો ગુણાકાર થઈ જાય, બરાબર। એટલે એને કટ કરશો એટલે 5 તેરી 15 ને 4 4 કટ એટલે 5 જવાબ આવશે। ચાલો પાંચમો જોઈએ, 3 અને 4 બે પંચમાંશનો ગુણાકાર કેટલો થાય? તો કે 5 ચોક 20 ને 2 22, તો 22 તેરી 66/5, બરાબર। એટલે એ રીતના તમે કરશો તો 13 50 65 ને 1 66 એટલે 13 એક પંચમાંશ જવાબ આવશે। ચાલો છઠ્ઠો જોઈએ કે 5/7 ભાગ્યા 6, બરાબર। તો 6 ભાગાકારમાં ઓલી બાજુ જાય તો ગુણાકારમાં થઈ જશે, રેડી। એટલે 5/7 ગુણ્યા 1/6, 6 × 7 42 એટલે 5/42 જવાબ આવશે। ચાલો સાતમો જોઈએ, 5 1/6 ભાગ્યા 9/2 કેટલા થાય ભાઈ? તો કે પેલો તો ભાગાકારમાં છે તો 2/9 કરી નાખો અને એમાં 5 6 30 ને 31/6। ચાલો કટ કરતા જાવ એટલે 31/27 જવાબ મળશે। ચાલો આઠમો જોઈએ કે 7 ને 2/5 વડે ભાગતા શું પરિણામ મળે? તો છેદનો છેદાંશમાં તો 7 × 5 = 35/2 મળશે, રેડી। ચાલો બીજો, ખાલી જગ્યા પૂરો કે 27/2/3 બરાબર કેટલા થાય? તો કે 9 તેરી 27, 9 દુ 18 એટલે 18 આવશે। ચાલો દસમો કે 4 2 સપ્તમાંશના 1/2 બરાબર કેટલા થાય? તો કે કેટલા થશે ભાઈ? ચાલો ભાગાકાર કરો એટલે આન્સર આવશે 2 1 સપ્તમાંશ। 11મો, 4/5 ભાગ્યા 4 કેટલા થાય? તો કે 4 4 કટ તો 1/5। 12મો, 3.2 ગુણ્યા 10, તો 3.2 ગુણ્યા 10 કરો તો કેટલા થશે ભાઈ? 32 આવી જશે। 13મો, 25.4 ગુણ્યા 1000 કરો કેટલા આવશે ભાઈ? તો કે 25,400 આવી જશે। ચાલો 14મો, 4.7 ભાગ્યા 10 તો કેટલો આવશે? 0.47, એક પછી પોઈન્ટ, રેડી। ચાલો 15મો, 4.7 ભાગ્યા 100 કરો, 100 કરશો એટલે શું થશે ભાઈ? 2 પછી પોઈન્ટ આવે તો ચાલો 4 પછી એક પોઈન્ટ તો છે એટલે 0.047 જવાબ આવશે। 16મો જોઈ લો, 2.001 ભાગ્યા 0.003, બરાબર। તો કટ થશે, કટ કરશો એટલે કેટલા આન્સર આવશે ભાઈ? તો કે 667 જવાબ આવશે, રેડી। ચાલો હવે જોઈએ આપણે બીજો ક્વેશ્ચન કે માગ્યા મુજબ જવાબ આપો કે વર્તુળના છાયાંકિત કરેલા ભાગની મદદથી 6/2/3 શોધો। તો 6 ગુણ્યા 2/3 તો 3 દુ 6 ને 2 દુ 4 છે જવાબ આવશે। 18મો જોઈએ કે 4 કિગ્રા કેકમાંથી 2/3 કિગ્રા કેકના કેટલા ટુકડા કાપી શકાય? તો 4 ભાગ્યા 2/3 છેદનો છેદાંશમાં, બરાબર। તો 2 દુ 4 ને 3 દુ 6 છે એટલે કે 6 ટુકડા આપણે કાપી શકીએ। 19મો, ગુણાકાર કરો 1.2 ગુણ્યા 5/8, તો 5 × 5 ને 8 દુ 16 એટલે 5/16। 1/3 અને 7/5 તો 7 × 7/15। 4/3 ગુણ્યા 5/2 તો છેદ ઉડાડો 2 દુ 4 તો 10/3 એટલે કે 3 1/3 જવાબ આવશે। ચાલો 20મો કે 3 છોકરાઓ કુલ 235.50 કમાય તો એક છોકરો કેટલા કમાય? તો ભાગાકાર કરી નાખો એટલે 78.50 જવાબ મળશે। 21મો, જો કોઈ સંખ્યાનો 2/3નો ભાગ 10 હોય, બરાબર, તો તેને 1.75 વડે ગુણતા શું મળે? તો કે x ગુણ્યા 2/3 બરાબર 10, તો x બરાબર છે એ કેટલા મળશે? 15 મળશે। હવે એને 1.75 વડે ગુણો તો 15 ગુણ્યા 1.75 એટલે 26.25 છે એ મળશે, રેડી। ચાલો 22મો કે આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા લખો। તો જો ગુણાકાર છે તો અહીંયા કેટલા મૂકી તો આપણે જવાબ આવે? તો 5/14 મૂકો તો જવાબ આવે 5 તેરી 15 ને 14 × 98। ચાલો 23મો, 1/1 કિગ્રા ચોકલેટમાંથી 1/16 કિગ્રા ચોકલેટના કેટલા બોક્સ બને? ચાલો ભાગાકાર કરી નાખો, 1/1 ભાગ્યા 1/16 એટલે 3/2 ગુણ્યા 16, બરાબર। તો 8 દુ 16 8 તેરી 24 બોક્સ બનશે। ચાલો 24મો કે 53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય?
તો 53.50 ગુણ્યા 27.5 એટલે 1441.71.25 રૂપિયા છે એની કિંમત થશે. ચાલો 25મો જોઈ. 3/10 ને 1/4 ગુણ્યા 3/5 વડે ભાગો. જો ભાગાકાર હોય તો છેદ અંશમાં અંશ છેદમાં આવેલું જશે, બરાબર. ચાલો તો કટ કરો જ ને 3 કટ ને 10 તો 20 એટલે જવાબ આવશે 2. ચાલો 26મો કે 0.02964 ને 0.004 વડે ભાગતા શું જવાબ મળે? ચાલો ભાગાકાર કરો એટલે પોઈન્ટ પછી 4 આંકડા 5 આંકડા છે એટલે 5 મીંડા છે એ નીચે મૂકી દેવાના, અને પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે 3 મીંડા પાછા નીચે મૂકી દેવાના. ચાલો ભાગાકારમાંથી ગુણાકારમાં કન્વર્ટ કરો એટલે કટ થઈ જશે એટલે 7.41 છે તમારો જવાબ મળશે. ચાલો 27મો જોઈએ કે 0.625 ને 85 વડે ભાગતા શું મળશે ભાઈ? તો કે 0.625 ભાગ્યા 85 કેટલો જવાબ મળશે ભાઈ? તો કે 520 ને કેટલા વડે ભાગવાથી મળે? તો 520 ભાગ્યા x ને કરતા બનાવી દો, પછી સાદું રૂપ આપી દો એટલે 70720 છે એ તમને જવાબ મળી જશે. ચાલો 28મો જોઈએ કે 81/2 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે, તો આ કાર્ય પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? તો 81/2 ભાગ્યા 7.5, બરાબર. તો 80.5 ભાગ્યા 7.5 કરશો એટલે છેદ બિલાડો 10.73 એટલે કે 11 દિવસ છે આશરે લાગશે, બરાબર. ચાલો 29મો જોઈએ કે રવિ એક ક્લાસમાં 3/1/3 કિમી ચાલી શકે છે, બરાબર. તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતાં કેટલો સમય લાગે ભાઈ? 3/1/3 એટલે 3 તેરી 9 ને 10/3 કિલોમીટર, બરાબર. તો 10/3 કિલોમીટર માટે 1 કલાક લાગે, તો 10 કિલોમીટર માટે કેટલી લાગે? તો કે 10 ગુણ્યા 1 છેદમાં 10/3, તો એનો મોટો 3 કલાક છે એને ઓફિસે પહોંચતા લાગશે. ચાલો હવે એના પછી વાત કરીએ 30માની કે કિંમત શોધો. તો 0.3 ગુણ્યા 0.3 ભાગ્યા 0.2 ગુણ્યા 0.2 તો કેટલો થશે ભાઈ? 3 તેરી 9 અને 2 દુ 4, બંનેની બાદબાકી કરી નાખો એટલે 0.05 છે તમારે જવાબ આવી જશે. રેડી, ક્લિયર? ચાલો હવે આપણે જોઈએ 31મો કે નીચેનામાંથી કયો 3/5 સમ અપૂર્ણાંક નથી? તો કે જો 3 દુ 6, 5 દુ 10, 10 તેરી 30 ને 5 10 50, 3 તેરી 9 ને 5 તેરી 15, તો એ 3 તો છે તો છેલ્લો હોય એ જ ન હોય, બરાબર. એમાં 4/5 સમ અપૂર્ણાંક છે એટલે 31માં ડી છે એ સાચો જવાબ આવશે. ચાલો 32માં કે નીચે આપેલી આકૃતિમાંથી દર્શાવેલા અપૂર્ણાંકોનો ગુણાકાર કઈ રીતે મળે છે ભાઈ? તો કે ગુણાકાર કરો તો 1 અને 2 નો ગુણાકાર છે એટલે કે 1/4 ગુણ્યા 2/4 નો ગુણાકાર છે, તો 2/16 એટલે 1/8 જવાબ આવશે. 1/8 એટલે બી છે ને એ તમારો ફાઇનલ આન્સર બનશે. ચાલો 33મો જો કે 4/8, 9/27, 16/64, તો એના પછી શું આવશે ભાઈ? જો બધાનો વર્ગ આવે છે તો એના પછી 5, તો 5નો વર્ગ 25 અને 5નો ઘન એટલે 125, એટલે એ ઓપ્શન છે એનો જવાબ આવશે. રેડી? ચાલો હવે 34મો જોઈએ કે રીના પાસે 16 ચોકલેટ છે, તેમાંથી તેણે ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી, તો 16 ભાગ્યા 4 એટલે 4 આવી ગઈ. ચાલો બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેને રાહુલને આપી, બરાબર. તો 16માંથી 4 બાદ કરો એટલે 12 અને અડધી રાહુલને આપી તો 12/2 એટલે 6 આપી. તો રીના પાસે કેટલી વધી હશે ભાઈ? તો કે રીના પાસે છે એ 6 ચોકલેટ છે એ વધી હશે. રેડી? ચાલો 35મો જોઈએ કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય, તો 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ થાય? ભાગાકાર કરી નાખો, 26.67 ભાગ્યા 2.54 એટલે કે 10.5 ઇંચ થશે. રેડી? ચાલો હવે આપણે જો અહીં આપણે સ્વાધ્યાય પોથી છે, બરાબર, એનો પહેલો પાર્ટ પૂરો થઈ ગયો. હવે આપણે વાત કરીશું અધ્યેય નિષ્પત્તિનું જે સર્વગ્રાહી મૂલ્યાંકન છે, એટલે કે ટૂંકમાં ટેસ્ટ આપી દે આપણે કેટલું કવડે છે ખબર પડે. ચાલો પહેલો કે જો કોઈ સંખ્યાનો 3/4 ભાગ છે એ 12 હોય તો તે સંખ્યા કઈ? તો કે જો તમને એમ ખબર પડી જશે 3/4 12મો ભાગ હોય તો 4 તેરી 12 ને ચોકે 16 એટલે 16 છે એનો જવાબ આવશે. ચાલો બીજો ખાલી જગ્યા આકૃતિનો અર્થ કહો, બરાબર. શું છે ભાઈ આકૃતિનો અર્થ? બરાબર કરો તો 4માંથી 3 ભાગ એટલે 3 ગુણ્યા 1/4 છે એનો જવાબ મળશે. રેડી? ચાલો બીજો કે ખાલી જગ્યા પૂરો કે 935 ગુણ્યા 100, બરાબર, પણ જો એમાં પોઈન્ટ છે તો એક 0 નીકળી જશે એટલે 93.5 ગુણ્યા 100 એટલે 9350 જવાબ આવશે. ચાલો એના પછી ચોથો જોઈએ 8.4 ભાગ્યા કેટલા કરો તો 2.1 આવે, તો કે 21 ચોખ્ખું 84 એટલે 8.4 ભાગ્યા 4 કરવાનું. પાંચમો જોઈએ કે 52.7 ભાગ્યા કેટલા કરો તો 0.527 આવે ભાઈ, તો કે પોઈન્ટ પછી 2 આંકડા આપણે લેવાના છે, બરાબર. 3 આંકડા, એક તો છે જ ઓલરેડી, તો ભાગ્યા 100 કરી તો આપણે 0.527 મળશે. ચાલો એના પછી છઠ્ઠો કે હરમિત 3.5 કિલોગ્રામ બટાકા પ્રતિ 13.75 ભાવે ખરીદે છે
તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે ભાઈ? તો કે 13.75 ગુણ્યા 3.5 એમ કરશો એટલે તમારે 38.125 જેવો આન્સર આવશે. એટલે ટૂંકમાં એના નજીકમાં આપણે જોવા જાય તો 38 વાળા કેટલા ચૂકવવા પડે ભાઈ? એને 49 રૂપિયા ચૂકવવા પડશે. બરાબર. ચાલો એના પછી 7મો જોઈએ કે 7/1/6 ભાગ્યે 3/2/3 કરતાં મળતો જવાબ 1.5 કરતાં મોટો છે અથવા નાનો છે તે સમજાવો. ચાલો જો 6 × 7 = 42 43/6 ભાગ્યા 3 × 9 = 11/3. ચાલો ઉલટાવી નાખો તો 3 દુ 6 તો 43/22 એટલે 1.95 આવ્યો. તો એ 1.5 કરતાં કેવો આવ્યો ભાઈ? મોટો છે. રેડી? એટલે એના કરતાં મોટો છે એ આપણે સમજાવવાનું હતું. ચાલો એના પછી 8મો જોઈએ કે 5/129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? તો કે 5/129 એનો વ્યસ્ત 129/5. હવે જો ખબર છે ભાઈ વ્યસ્તનો ગુણાકાર છે એ કટ થઈ જાય એટલે 1 આવે. રેડી? ચાલો એના પછી 9મો ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. તો શિલાને તેની કિનારી 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે. તો તેને કેટલી ઈંટો જોશે ભાઈ? ભાગાકાર કરી નાખો. 22.50 ભાગ્યા 0.25 બરાબર. પોઈન્ટ કટ કરી નાખો એટલે 90 ઈંટો એને જોઈશે. ચાલો 10મો કે ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજાણી માટે 740.25 અને ઠંડા પીણા માટે 70 રૂપિયાની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને ભાગે કેટલા રૂપિયા આવશે ભાઈ? તો કે ટોટલ ખર્ચ છે 740.25 + 70 એટલે 810.25 બરાબર. કેટલા વિદ્યાર્થી વચ્ચે વહેંચવામાં આવે છે ભાઈ? 35. તો 810.25 ભાગ્યા 35 એટલે 23.15 રૂપિયા છે એ આપણે દરેકના ભાગે આવશે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું જે સ્વઅધ્યયન પોથી છે એનું સોલ્યુશન પૂરું થાય છે. તો હજી એક વખત કહી દઉં કે જો તમને ન સમજાણું હોય તો શું કરવાનું છે? કોમેન્ટ કરવાનું છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનો છે, તમારા મિત્રોને શેર કરવાનો છે અને ખાસ કરીને ચેનલમાં આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાની જ છે. બરાબર? કારણ કે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે તો જ તમને નવા વિડીયો છે એ મળશે. બરાબર? અને ખાસ કરીને જો તમારાને PDF જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalaya.in એમાંથી તમને છે એ વેબસાઇટ ઉપરથી PDF પર તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર? તો આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.